નમસ્કાર મિત્રો, હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે. તો મિત્રો આજે રાત્રે આ વિસ્તારોની અંદર મિત્રો ભારે વરસાદ અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે. વાત કરીએ તો મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે અને કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિ ભારે વરસાદ છે તે પણ પડવાનો છે. ત્યાર પછી મિત્રો જો વાત કરીએ તો મિત્રો આજે રાત્રે મિત્રો 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો આ વિસ્તારોની અંદર આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. આજે છે મિત્રો જે 16 તારીખની વાત કરીએ તો મિત્રો 16 તારીખથી જ જે વરસાદની એન્ટ્રી છે તે પણ થઈ ચૂકી છે અને શરૂઆતમાં જ હવે મિત્રો વરસાદ ભૂકાશે તે પણ બોલાવી રહ્યો છે. તો આજે મિત્રો અડધી રાત્રે કયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ પડવાનો છે અને છૂટા સ્તરે ભારે વરસાદ કયા વિસ્તારોની અંદર પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપણે મેળવવાના છીએ. મિત્રો અમારી ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો એક તમે લાઇકનું બટન છે તે પણ દબાવવાનું ના ભૂલતા. તો ચાલો મિત્રો સંપૂર્ણ માહિતી આપી દઈએ. વાત કરીએ તો મિત્રો આપણે જે વિંડીના નકશાને થોડો ઝૂમ કરી લઈએ. ત્યાર પછી મિત્રો આપણે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો રાત્રે પણ મિત્રો 8 વાગ્યા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો જોઈશો તો મહેસાણાના કેટલાક વિસ્તારો છે, સાબરકાંઠા હિંમતનગરના કેટલાક વિસ્તારો છે, ખેડ બ્રહ્માના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, રાધનપુરના કેટલાક વિસ્તારો છે, થરાદના કેટલાક વિસ્તારો છે અને મિત્રો તમને જેટલો પણ પીળો ભાગ અને જે લાલ ભાગ દેખાય છે તે ભાગોની અંદર આજે મિત્રો ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. સાથે સાથે મિત્રો તમે જોશો તો જે મિત્રો પશ્ચિમ વિભાગના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે. ત્યાર પછી મિત્રો રાપરના કેટલાક વિસ્તારો છે, ખાવડાના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જે આ જે બનાસકાંઠાના પણ કેટલાક વિસ્તારો છે, આવા બધા વિસ્તારોની અંદર પણ મિત્રો જે છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે અને જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ અને જે લાલ ભાગ દેખાય છે તે વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ પડવાનો છે. સાથે સાથે મિત્રો તમે જોશો તો ખેડબ્રહ્માના પણ કેટલાક વિસ્તારો સામેલ છે. ત્યાર પછી મિત્રો જે પાલનપુરના પણ કેટલાક વિસ્તારો છે, બનાસકાંઠાના થરાદના પણ કેટલાક વિસ્તારો છે, મહેસાણાના પણ કેટલાક વિસ્તારો છે, રાધનપુરના પણ કેટલાક વિસ્તારો છે. આવા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે રાત્રે મિત્રો ભારે વરસાદ છે તે પણ પડી શકે છે. ત્યાર પછી મિત્રો આપણે વરસાદ નકશાને થોડો નાનો કરીને વાત કરીએ તો મિત્રો દરિયા કિનારે આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે ત્યાંની પણ સંપૂર્ણ માહિતી છે તે આપવાના છીએ. ત્યાર પછી મિત્રો તમે જોશો તો જે દરિયાકાંઠાનો જેટલો પણ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો પવનોની લહેરોના લીધે ત્યાં પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ આપણને જોવા મળવાનો છે. દ્વારકાના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો પોરબંદરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો જૂનાગઢના કેટલાક વિસ્તારો છે, અમરેલીના કેટલાક વિસ્તારો છે અને જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ અને જે લીલો ભાગ અને થોડું લાલ કલરનો ભાગ દેખાય છે તે ભાગોની અંદર આજે આ વિસ્તારોની અંદર ભારે વરસાદ છે તે પણ પડી શકે છે અને જે બોટાદ જેવા વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા પણ છે તે પણ પડી શકે. જે દરિયાકાંઠાના જે ભાવનગરના જેટલા પણ વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે અને આ વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદ છે તે પણ કાપી શકે છે. ત્યાર પછી મિત્રો જે ભરૂચના કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા છે તે પણ પડી શકે છે. અમોદના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો ખંભાતના પણ કેટલાક વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે આપણને જોવા મળવાનો છે. ત્યાર પછી મિત્રો સુરેન્દ્રનગર જે ધોલકાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ હળવા મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ આપણને જોવા મળવાના છે. ત્યાર પછી મિત્રો જે બોર્ડર લગતા જે વિસ્તારો છે ત્યાં આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ થોડી આપણે માહિતી મેળવી લેવાના છીએ. ત્યાર પછી મિત્રો જો આજે જે કચ્છ લગતા જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો જે નલિયાના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો આજે છે તે મિત્રો રાત્રે તે મિત્રો ત્યાં છે મિત્રો છૂટા સ્તરે ભારે ઝાપટા પડ્યા તેવી શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે. જે ખાવડાના જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રો જે સોઈ ગામના જે વિસ્તારો છે, ગાંધીધામ છે, જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ અને વાદળી ભાગ દેખાય છે જે મેં તમને ઘોર રાઉન્ડની અંદર બતાવ્યું એ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે અને કચ્છમાં પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ છે તે પણ
પડી શકે છે। ત્યાર પછી આપણે મિત્રો સિસ્ટમની જો વાત કરીએ તો સિસ્ટમ મિત્રો અત્યારે કેટલે પહોંચી છે તેની પણ થોડી આપણે માહિતી છે તે મેળવી લેવાના છે। ત્યાર પછી મિત્રો જો મિત્રો રાત્રે મિત્રો આપણે જે 8 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીએ તો અત્યારે સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર તે પહોંચેલી છે। કારણ કે મિત્રો જે અકોલાના જે વિસ્તારો છે, જે મધ્યપ્રદેશના જે વિસ્તારો છે, જે બોર્ડર લગતા વિસ્તારો છે, કારણ કે મિત્રો જે ગુજરાતની બોર્ડર અથવા મિત્રો જે મહારાષ્ટ્રની બોર્ડર, જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, કારણ કે મિત્રો નાગપુરના કેટલાક વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો રાયપુરના કેટલાક વિસ્તારો છે, આવા જે વિસ્તારોની અંદર જે સિસ્ટમ છે અત્યારે ધૂમ છે તે મચાવી રહી છે। કારણ કે મિત્રો જેટલો પણ મિત્રો તમને આ ભાગ દેખાય છે આ વિસ્તારોની અંદર પણ મિત્રો ખૂબ અત્યંત ભારે વરસાદ છે તે પણ પડી રહ્યો છે। કારણ કે મિત્રો જે અરબી સમુદ્ર પણ મિત્રો સક્રિય હતું, કારણ કે મિત્રો તમે અરબી સમુદ્રની અંદર જોશો તો સિસ્ટમ છે તે મિત્રો અહીંયા હતી। કારણ કે મિત્રો આ જે સિસ્ટમ છે તે મિત્રો આ વિસ્તારોની અંદર બની હતી, આ અહીંયા સિસ્ટમ બનેલી હતી। ત્યાર પછી ધીરે ધીરે મિત્રો આ રીતના છે તે આગળ વધી। હવે મિત્રો જે સિસ્ટમની જે પૂરી અસર છે તે મિત્રો 1-2 દિવસની અંદર તેની ભારે અસર હવે આપણને થવાની છે। કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર બનેલી સિસ્ટમની અસર હવે ગુજરાતમાં પણ થોડી થોડી આપણને જોવા છે મળી રહી છે। કારણ કે મિત્રો હવે શું છે, કારણ કે મિત્રો જે બંગાળની ખાડી સક્રિય હતી, સાથે સાથે મિત્રો જે અરબી સમુદ્ર છે તે પણ હવે સક્રિય આપણને જોવા મળી રહ્યો છે। કારણ કે મિત્રો જે અરબી સમુદ્રની અંદર મિત્રો જે ભેજવાળા પવનોના લીધે જે સિસ્ટમ છે તે મિત્રો મજબૂત છે તે પણ બની રહી છે। કારણ કે મિત્રો જે બંગાળની ખાડીમાંથી જે આવતા પવનો અથવા જે મિત્રો અરબી સમુદ્રમાંથી જે આવતા જે પવનોના લીધે હવે સિસ્ટમ છે તે વધુ મજબૂત છે તે પણ બની રહી છે। ધીરે ધીરે મિત્રો જે અરબી સમુદ્રની અંદર પણ મિત્રો હવે હલચલ છે તે પણ આપણને જોવા મળી રહે છે, અને ધીરે ધીરે મિત્રો અરબી સમુદ્ર પણ હવે સક્રિય થવા આપણને જોવા મળી રહ્યું છે। કારણ કે મિત્રો જે આ છે તે મિત્રો જે અરબી સમુદ્ર છે, અને આજે આ સાઈડ આવ્યું તે મિત્રો જે બંગાળની ખાડી છે। જેટલા પણ મિત્રો ગુજરાતની અંદર જે વરસાદ પડ્યા તે વરસાદો છે તે સીધા મિત્રો ક્યાંથી આપણને ગુજરાતની અંદર એન્ટ્રી કરી કે જે બંગાળની ખાડીની અંદર જેટલી સિસ્ટમો બની તે જ બધા જે વરસાદો છે તે મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર વિસ્તારોની અંદર પડ્યા। અને કારણ કે મિત્રો આ છે મિત્રો જે અરબી સમુદ્ર, આમાં જેટલા પણ મિત્રો જે સિસ્ટમો બની અત્યાર સુધીની અંદર 1-2 સિસ્ટમ જે મિત્રો અરબી સમુદ્રની અંદર બનીને જેટલી અત્યાર સુધીની અંદર સિસ્ટમો છે તે મિત્રો બંગાળની ખાડીની અંદર જ બનેલી છે। કારણ કે મિત્રો જો અરબી સમુદ્રની અંદર સિસ્ટમો બનશે તો તેની અસર સીધી જ ગુજરાતમાં થશે, અને ત્યાર પછી મિત્રો જે બંગાળની ખાડીની અંદર સિસ્ટમો બનશે તો તેની અસર મિત્રો મહારાષ્ટ્ર, ત્યાર પછી મિત્રો ગુજરાત ઉપર પણ તેની અસરો છે તે મિત્રો જોવા મળવાની છે। તો ચાલો મિત્રો 9 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરીશું તો પણ મિત્રો 9-10 વાગે વરસાદ આપણને કેવો જોવા મળવાનો છે। ત્યાર પછી મિત્રો તમે રાત્રે મિત્રો 10 વાગે તમે જોશો તો મિત્રો રાત્રે આપણને 10 વાગે છે તો મિત્રો આપણને થોડુંક વાતાવરણની અંદર આપણને બદલાવ છે તે પણ જોવા મળવાનો છે। રાત્રે પણ મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય તેવી શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। કારણ કે મિત્રો જે જામનગરના વિસ્તારો છે, ત્યાર પછી મિત્રો વેરાવળના વિસ્તારો છે, જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે, રાત્રે મિત્રો આ વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો જે વિંડીને આપણે થોડી ઝૂમ કરી લઈએ, ત્યાર પછી મિત્રો જો જેટલો પણ મિત્રો તમને જે વાદળી ભાગ દેખાય છે ચાલો થોડું ઝૂમ કરી લઈએ। ત્યાર પછી મિત્રો જે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે, પાલનપુરના કેટલાક વિસ્તારો છે, સુઈગામના કેટલાક વિસ્તારો છે, ભીલમાલના કેટલાક વિસ્તારો છે, ઉદયપુરના કેટલાક વિસ્તારો છે। ત્યાર પછી મિત્રો ગુજરાતની અંદર રાત્રે મિત્રો 10 વાગ્યા પછી મિત્રો વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો થાય તેવી પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે। રાત્રે મિત્રો કોઈ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ છે તે આપણને જોવા નથી મળવાનો, કારણ કે મિત્રો વરસાદ પડશે। કારણ કે મિત્રો રાત્રે મિત્રો 8 વાગ્યાથી લઈ અને 9 વાગ્યાના ગાળાની અંદર પણ મિત્રો ભારે વરસાદ છે તે પણ ખાબકી શકે છે। ત્યાર પછી મિત્રો તમને જે 10 વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરી, ત્યાર પછી મિત્રો આપણે જે 12 વાગે પણ વાત કરીએ તો 12 વાગે વરસાદની સ્થિતિ કેવી જોવા મળવાની છે। 12 વાગે જોશો તો આપણે જે મિત્રો તમે રાત્રે 2 વાગે જોશો
તો રાત્રે આપણે 2 વાગ્યાની સિસ્ટમ પ્રમાણે જે બંગાળની જે રાત્રે 2 વાગે તમે જોશો તો સમગ્ર ગુજરાતની અંદર આપણને ક્યાંય વરસાદ છે તે જોવા નથી મળ્યો, કારણ કે મિત્રો અહીંયા વરસાદ ચાલુ છે, તેના લીધે ગુજરાતમાં પણ મિત્રો અમુક જગ્યાએ છૂટા સ્તરે હળવા મધ્યમી વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. હવે મિત્રો એકદમ વરસાદ છે તે બંધ નથી થઈ જવાનો, કારણ કે મિત્રો હવે 16 તારીખથી લઈ ત્યાર પછી મિત્રો હવે 24 તારીખથી ગુજરાતમાં છૂટા સ્તરે ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે. તો રાત્રે કાંઈ ભારે વરસાદ છે પણ તે આપણને જોવા નથી મળ્યો, ક્યાંક મિત્રો છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદી ઝાપટા છે તે પણ જોવા મળી શકે છે. તો ચાલો મિત્રો હવે બીજી અપડેટ સાથે આપણે ફરી મુલાકાત કરીશું. રજા આપશો. વંદે માતરમ.